નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, 1 કરોડથી પણ વધુ પરિવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા પગાર પંચ એટલે કે એક્ટ પે કમિશનને લઈને 1 કરોડથી વધુ પરિવારો માટે આ એક સારા અને મોટા સમાચાર છે. પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે, તેમજ પગાર પર પણ મોટું અપડેટ આપી દીધું છે. વિગતવાર જોઈએ તો છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર જે અનિશ્ચિતતા છવાયેલી હતી તે હવે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. નાણાં મંત્રાલયે સમાચારની પુષ્ટિ કરી છે, જેની દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા. તો સરકારે સ્પષ્ટતા કરી છે કે 8મો પગાર પંચ ફક્ત વર્તમાન કર્મચારીઓ માટે પગાર માળખું નક્કી કરશે નહીં, પરંતુ પેન્શન સુધારા અંગે ભલામણો પણ કરશે. એટલે કે આ ફક્ત વર્તમાન કર્મચારીઓ માટે નથી, પરંતુ પેન્શનરો માટે પણ ફાયદાકારક સાબિત થશે. શું પેન્શનમાં કોઈ ફેરફાર થશે? તો કર્મચારી સંગઠનો અને પેન્શનર સમુદાયમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું પેન્શનનો સમાવેશ 8મા પગાર પંચના સંદર્ભની શરતોમાં કરવામાં આવ્યો હતો. હકીકતમાં ઘણા કર્મચારી સંગઠનોએ અગાઉ સરકારને પત્ર લખીને ચિંતા પણ વ્યક્ત કરી હતી કે પેન્શનનો ઉલ્લેખ સંદર્ભની શરતોમાં સ્પષ્ટપણે થવો જોઈએ. આ મૂંઝવણ દૂર કરતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે 8મા પગાર પંચનો આદેશ ખૂબ વ્યાપક છે. આ કમિશન પગાર અને ભથ્થા તેમજ પેન્શનની સમીક્ષા કરે છે. આનો અર્થ એ છે કે જ્યારે કમિશન તેનો અહેવાલ રજૂ કરશે ત્યારે તે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા અને વર્તમાન ફુગાવા અનુસાર તેમને સમાયોજિત કરવા માટે સંપૂર્ણ યોજનાની રૂપરેખા આપશે. સરકારે ડીએને મૂળ પગારથી માં સમાવિષ્ટ કરવા અંગે શું કહ્યું? તો પેન્શન મોરચે થોડી રાહત મળી તે જોવા મળી રહી છે, પરંતુ મોંઘવારી ભથ્થા ડીએ પર સરકારનું વલણ થોડું કડક દેખાઈ રહ્યું છે. કર્મચારીઓને મજબૂત આશા હતી કે જ્યારે ડીએ 50%ને વટાવી જશે ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. આ માંગ લાંબા સમયથી ચાલી રહી છે અને કર્મચારી સંગઠનોએ દલીલ પણ કરી છે કે ફુગાવો વધતા મૂળ પગારમાં વધારો થવો જોઈએ. જોકે સરકારે સંસદમાં આ આશા પર અસ્થાયી રૂપે અંત લાવ્યો છે, એટલે કે પાણી ફેરવી દીધું છે. નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. આનો અર્થ એ છે કે પગાર ગણતરી માટેનો જૂનો ફોર્મ્યુલા અમલમાં રહેશે અને કર્મચારીઓને આ મોરચે વધુ રાહ જોવી પડી શકશે. તો 3 નવેમ્બરથી કામ શરૂ થયું છે. સરકારે એ પણ પુષ્ટિ આપી છે કે 8મા પગાર પંચ માટેનું જે કામ છે સત્તાવાર રીતે 3 નવેમ્બર 2025ના રોજ રચના કરવામાં આવી છે. કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને તેમના સંદર્ભની શરતો ટીઓઆરની જાણ કરવામાં પણ આવી છે. તો કમિશન હવે આગામી થોડા મહિનાઓમાં વર્તમાન આર્થિક પરિસ્થિતિ, ફુગાવાના દર અને સરકારી તિજોરીની સ્થિતિનો અભ્યાસ કરશે. તેના આધારે પગાર માળખા, ભથ્થા અને પેન્શન પ્રણાલીમાં મોટા ફેરફારો માટે દરખાસ્તો તૈયાર કરવામાં આવશે. આ સમાચાર ચોક્કસપણે કર્મચારીઓ માટે એક સકારાત્મક સંકેત છે કે પ્રક્રિયા હવે આગળ પરથી વ્યવહારમાં ફેરવાઈ ગઈ છે. આવનારા સમયમાં સરકારી કર્મચારીઓ માટે મોટા આર્થિક ફેરફારો જોવા મળી શકે છે. ધન્યવાદ.